આવો બા. આજે માતાજો બાપા તમને ભગવાન કમાણી જાજી દે. મારે અપંગ દીકરો છે અને મકાન છે ને ઉપરથી બધું પડી ગયું છે, ગોદડા ને બોદડા પલરે છે. તમારું નામ સમજીને એક બેને કીધું કે સાહેબ છે ને બહુ ધ્યાન દેશે, તમે અહીંયા જશો તો તમને. અહીં આવો બા, અહીં બેસો. ક્યાંથી આવો છો? ઘરેથી. ધોરેથી આવો છો, બરાબર. કેમ રડો છો? પડી ગયું મકાન ને છોકરો અપંગ છે, ખાવાનું ગોતવું પડે. તમારા જેવા ભાઈઓને ધ્યાન દે, ઘણા દેશ ખાવાનું તો વાંધો નથી આવડે. ખાવાની તકલીફ છે અત્યારે? હા, ખાવાની તકલીફ, બધું મકાન બધું પડી ગયું. તમારા દાદા હતા તો ખૂબ સારું હતું, ખૂબ સારું હતું, પણ હવે સંતુખી થઈ ગયા છીએ. એક બેને કીધું કે સાહેબ બહુ ધ્યાન દેશે, કે હું જાઉં ગોતી ગોતી આવી મંદિરે ગઈ, આવી એ લાગીને નીકળે. સાહેબના ભાઈને પૂછ્યું, સાહેબ છે કે હા હમણાં બોલાવે. કઈ વાંધો નહીં બહુ ને. અત્યારે તમને ખાવા માટેની એક રાશન કીટની મદદ કરીએ છીએ. હો બા, રડવાનું બંધ કરી દો, આંખોડે લોહી નાખો. કઈ વાંધો નહીં. આમાં રાશન છે બા, આમાં થોડાક દિવસનું ઘઉં છે, તેલ છે, લોટ છે, થોડોક સૂકો નાસ્તો છે, મગની દાળ, તુવેર દાળ ને એવું છે બા. આનાથી જે તમને થોડાક દિવસનો ટેકો પડે, આ નાની એવી મદદ તમને કરીએ છીએ. હો બરાબર.